એક દિવસ શ્રી કૃષ્ણએ પોતાની પત્ની રૂકમણીને એવું કહ્યું કે દુર્વાસા મુનિ સામે નદી કિનારે પધાર્યા છે, તો એમના માટે એમને પસંદ કરવા માટે એક સુંદર ભોજનની વ્યવસ્થા કરો. હવે આવું સુંદર ભોજન તૈયાર થયા પછી રૂકમણી જ્યારે એમને ભોજન આપવા માટે સામે નદી કિનારે જાય છે, વચ્ચે નદી આવે છે. હવે નદી ઓળંગવી કેવી રીતે? એટલે શ્રી કૃષ્ણને યાદ કર્યા કે નદી ઓળંગવી છે, હવે જવું કેવી રીતે? એટલે શ્રી કૃષ્ણએ કહ્યું કે તમારે એવું કહેવાનું, શ્રી કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો નદી રસ્તો આપી દે. હવે એ બોલ્યા પછી તેઓ નદી કિનારે આવું બોલ્યા પછી સામે નદી કિનારે જઈ શકે અને નદીએ રસ્તો આપી દીધો. સામે નદી કિનારે ગયા પછી દુર્વાસાને સુંદર ભોજન કરાવી દુર્વાસા ખૂબ થઈ જાય, એમને ખૂબ આશીર્વાદ આપ્યા. હવે નદી ઓળંગવાની હતી ત્યારે દુર્વાસા મુનિને કહ્યું કે હવે નદી ઓળંગવી છે. તો દુર્વાસા મુનિએ સરસ કહ્યું કે દુર્વાસા જો સદા ઉપવાસી હોય તો નદી મને રસ્તો આપી દે. અને એ એવું બોલ્યા પછી નદીએ તરત રસ્તો આપી દીધો. પછી એ પાછા આવે છે અને એમને ખૂબ નવાઈ લાગી અને શ્રી કૃષ્ણને પૂછ્યું કે તમે 8 પટરાણીઓ છે, છતો પણ તમે એવું કહો છો કે હું બ્રહ્મચારી છું. એટલે શ્રી કૃષ્ણએ સરસ વાત કરી કે દુર્વાસા મુનિ એ પણ એવું જ કહ્યું હતું કે હું સદા ઉપવાસી, કે હાલ મેં જમાડ્યા છે છતાં એમ કહે છે કે હું સદા ઉપવાસી છું. તો શ્રી કૃષ્ણએ સરસ વાત કરી કે આત્મા અને શરીર જુદા છે. આત્મા જે છે એ અમે બંને આત્મજ્ઞાની છીએ, એટલે આત્મા એ શરીરને સ્પર્શતો નથી. એટલે ભોજન શરીર કરે છે, આત્મા કરતો નથી. એટલે અમે પર છીએ, એટલે કે અમે એની સાથે જોડાયેલા નથી. આમ એમણે સરસ વાત સમજાવી અને રૂકમણીને વાતની ખબર પડી કે આત્મા અને શરીર બંને અલગ છે. જય શ્રી કૃષ્ણ. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને પણ મોકલજો, જેથી થોડું જ્ઞાન વધે. અને આવા વિડીયો જોવા માટે સતત મેં આની સાથે જોડાયેલા રહેજો.